અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા નાના ચિલોડા દેગામ રોડ પર આવેલા ક્રિશા સ્પામાં નોકરી કરતા દશરથ મીણાની કરણપીણ હત્યાની ઘટના સામે આવી છે। પ્રાપ્ત વિગતો મુજબ ગતરોજ ઓઢવ પોલીસે એવન લોટસ સ્પામાં દરોડા પાડ્યા હતા, જેના કારણે ક્રિશા સ્પાના માલિક જનક શુક્લાએ એવન લોટસ સ્પાના સંચાલક વિરલ રાઠોડને ફોન કરીને પોતાના સ્પાના કામદારોને લઈ જવા અંગે ઠપકો આપ્યો હતો અને આમ રેડ પડતી રહેશે તેમ કહ્યું હતું। આ વાતથી ઓઢવના સ્પા સંચાલક વિરલ રાઠોડને શંકા ગઈ કે ક્રિશા સ્પાના માલિકે જ ત્યાં પોલીસ રેડ કરાવી છે। અદાવતના કારણે રાત્રે 8 વાગે વિરલ રાઠોડ ક્રિશા સ્પા પર આવીને ઝઘડો કરીને ગયો હતો અને ત્યારબાદ રાત્રે 12:30 વાગ્યાના સુમારે 5 અજાણ્યા શખ્સોએ સ્પામાં ઘૂસીને આવીને દશરથ મીણાને બેરહેમ માર માર્યો હતો અને ચોથા માળેથી નીચે ફેંકી દીધો હતો, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું। આ સમગ્ર મારામારી અને હત્યાની ઘટનામાં સ્પામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। નરોડા પોલીસે આ મામલે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ પોલીસ ટીમો કામે લાગી છે। फोन आया सर ने सरे अमने बोलाया कि अँ आવું થયું છે, તાર ભાઈને પકડી રાખ્યો છે। કે સવારે હું મારા મિત્ર બે ગયા, ત્યાં જોયું તો મારા ભાઈને મારી કોકે નાખી દીધો તો ઉપર, કેમ કે એને કોઈ દિવસ કોઈ મગજમારી કશું જેવું નહોતું, એમ ના વ્યસન કરતો તો કશું બી નહીં, ને આવી ઘટના ઘટી।